नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 54 સુધી એટલે કે સળંગ ગાથા 181 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। આજે ગાથા 55 લઈએ છીએ। બીજા અધિકારની ગાથા 55ના ઉદ્ગાતમાં કહે છે કે હવે જે કોઈ નિશ્ચય નહીંથી પુણ્ય પાપ બંનેને સમાન માનતો નથી તે મોહથી મોહિત થતો સંસારમાં ભટકે છે। ગાથા 55 यह नैव मन्यते जीवः समाने पुण्यम अपि पापम अपि द्वे स चिरम दुखम सहमानः जीव मोहेन हिंडते लोके। 55 गाथाना निवासમાં કહે છે કે यह जीवः पुण्यम अपि पापम अपि द्वे समाने नैव मन्यते, जो जीव पुण्य और पाप दोनों को समान नहीं मानता सह मोहेन चिरम दुखम सहमानः लोके हिंडते। वह जीव मोह से मोहित हुआ बहुत काल तक दुख सहता हुआ संसार में भटकता है। जो जीव पुण्य और पाप दोनों को समान नहीं मानता वह जीव मोह से मोहित हुआ बहुत काल तक दुख सहता हुआ संसार में भटकता है। गुजराती में गाथा लईए। पुण्य पाप ए बेउने गणे न समझे कोई सहता दुख चिरभव संभमे मोह वशे जीव सोए। एना अर्थमां कहे छे कि जे जीवो निश्चय नहींथी पुण्य अने पाप बंनेने सरखा गणता नथी, जे जीवो निश्चय नहींथी पुण्य अने पाप बंनेने सरखा गणता नथी ते मोहथी मोहित थई घणा काळ सुधी दुख सहन करता लोकमां परिभ्रमण करे छे। निश्चय नहींथी पुण्य ने पाप सरखा छे, बंने बंधना कारण छे, मुक्तिनुं कारण नथी। આગળ કહે છે જો કે असद्भुत व्यवहार नहींथी द्रव्य पुण्य पाप द्रव्य पुण्य तथा द्रव्य पाप परस्पर जुदा जुदा छे। असद्भुत व्यवहार नहींथी जे खोटो छे असत्य छे असद्भुत व्यवहार नहींथी द्रव्य पुण्य अने पाप परस्पर जुदा जुदा छे। बंने ए रीते जुदा तो छे एने कारणे बंध जे पड़े छे एना फळ एमां बधामां फेर छे। એટલે કહે છે કે વ્યવહાર નહીંથી અને એ પણ કેવો અસદ્ભુત વ્યવહાર નહીંથી દ્રવ્ય પુણ્ય પાપ પરસ્પર જુદા જુદા છે તેમજ અશુદ્ધ નિશ્ચય નહીંની ભાવ પુણ્ય પાપ પણ પરસ્પર ભિન્ન ભિન્ન છે। અશુદ્ધ નિશ્ચય નહીંથી પણ પુણ્ય અને પાપ એટલે ભાવ પુણ્ય અને ભાવ પાપ એ પરસ્પર બંને એકબીજાથી જુદા છે। એમાં બંનેના ભાવમાં ફેર છે। પેલો ભાવ જે છે તે મંદ કસાય રૂપ શુભ ભાવ છે
પુણ્યનો ભાવ અને પાપનો ભાવ છે તે તીવ્ર કસાય રૂપ અશુભ ભાવ છે. એટલે એવા જ આશ્રવ થાય છે ને એની સામે દ્રવ્યબંધ પણ એ રીતે પડે છે. પુણ્યની પ્રકૃતિ અને પાપની પ્રકૃતિના બંધ પણ પડે છે. એટલે એ બંને રીતે જોવા જઈએ તો દ્રવ્ય અને ભાવ અપેક્ષા એ પુણ્ય અને પાપો એ એકબીજાથી જુદા છે. તો પણ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ નિશ્ચયથી આદરણીય છે અને એની અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો એમાં આ બેમાંથી એક પણ ભાવ રહ્યો નથી અને એની પ્રાપ્તિ એનો અનુભવ આ બેમાંથી એક પણ ભાવ દ્વારા થતો નથી. એટલે કહે છે કે તો પણ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ પુણ્ય પાપ એ બંને શુદ્ધ આત્માથી ભિન્ન હોવાને લીધે આત્મ સ્વભાવ રૂપ નથી. આત્માનો એ સ્વભાવ નથી. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે પુણ્ય કે પાપના ભાવ થાય. શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ પુણ્ય પાપ એ બંને શુદ્ધ આત્માથી ભિન્ન છે, જુદા છે અને એમ ભિન્ન હોવાને લીધે આત્મ સ્વભાવ રૂપ નથી પણ બંધ રૂપ છે. તેથી તે બંને પુણ્ય અને પાપ સમાન સ્વભાવના ધારક હોવાથી એક જ છે. સમાન સ્વભાવ કઈ રીતે કે બંને બંધના જ કારણ છે એટલે એ અપેક્ષા એ સમાન સ્વભાવના ધારક હોવાથી આત્મ સ્વભાવ રૂપ નથી અને બંને બંધના કારણ રૂપ છે એટલે એ સમાન સ્વભાવના ધારક હોવાથી એક જ છે. જે જીવો અપેક્ષાપૂર્વક પુણ્ય પાપને સમાન એટલે બંધપણાની અપેક્ષાએ સમાન નથી માનતા તેઓ મોહ કર્મથી ઉન્મત્ત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. બંનેથી બંધ પડે છે ને એ બંધપણાની અપેક્ષા એ ખરેખર બંને સમાન છે એમ જેઓ નથી માનતા અને જેઓ એમ માને છે કે પુણ્યનો બંધ છે તે સારો છે, પાપનો બંધ છે તે સારો નથી અને પુણ્યનો બંધ છે તે ઈચ્છવા યોગ્ય છે, પુણ્યનો બંધ છે તે હિતકારી છે, પુણ્યનો બંધ કરતા આગળ વધી અને ધર્મ થશે આવી જેની માન્યતા છે એટલે એ જે બંધની વચ્ચે બે જ પ્રકારના બંધની વચ્ચે ભેદ પાડે છે અને એ બંધપણાની અપેક્ષાએ એને સમાન નથી માનતા તેઓ મોહ કર્મથી ઉન્મત્ત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. મોહવશ તે ભવના ભ્રમણ કરે છે. હવે આ વાત સમજાવી એટલે એક પ્રશ્ન કર્યો. પ્રભાકર ભટ્ટ પ્રશ્ન કરી અને વધારે સ્પષ્ટતા કરે છે. અત્રે પ્રભાકર ભટ્ટ કહે છે કે કેટલાક મનુષ્યો પુણ્ય પાપને સમાન માનીને સ્વચ્છંદી થઈને ફરે છે તો તેઓને આપ શા માટે દૂષણ આપો છો? એટલે એમને તો આપ દોષિત કહો છો. જેઓ પુણ્ય અને પાપને સમાન માનીને સ્વચ્છંદી થયા છે, જે સ્વચ્છંદી થયા છે એની વાત લીધી છે. સ્વચ્છંદી થયા છે એને પછી પુણ્ય પાપ બંને સરખા લાગે, એને પુણ્યની રુચિ નથી હોતી અને એ એકલા પાપ જ કરતો હોય છે. એ સ્વચ્છંદી થયા છે. કેટલાક લોકો આવો દ્રવ્યાનુયોગનો ગ્રંથ વાંચી અને સ્વચ્છંદી થઈ જાય કે પુણ્ય અને પાપ બંને સરખા છે એટલે એમાં પાપ થયું તો શું વાંધો છે, બે માણસ ને દુઃખ પહોંચ્યું તો શું વાંધો છે, ક્યાં આપણે એમને દુઃખ પહોંચાડીએ છીએ, તો એ એમના કારણે દુઃખી થયા. કોઈ કોઈને દુઃખ પહોંચાડતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી એટલે એ તો મરે છે તો એના કારણે મરે છે, દુઃખી થાય છે તો એના કારણે દુઃખી થાય છે, એમાં મારે શું છે? આવા વિચાર કરી અને કેટલાક લોકો સ્વચ્છંદી થાય છે. તો એ પુણ્ય પાપને સમાન માનીને સ્વચ્છંદી થઈને ફરે છે તો તેઓને આપ શા માટે દૂષણ આપો છો એમ જયારે પ્રશ્ન કર્યો છે તો એનું સમાધાન પણ આચાર્ય મહારાજ એ રીતે આપે છે કે આવા સ્વચ્છંદી છે એને માટે કહે છે. તો ત્યારે આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે શુદ્ધ આત્માનુભૂતિ, પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ, શુદ્ધ આત્માનુભૂતિ સ્વરૂપ ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવી વિતરાગ સમાધિને પામીને
ધ્યાનમાં એકાગ્ર થઈ પુણ્ય પાપને જે સમાન માને છે તેઓનું માનવું યથાર્થ છે. જો કોને માટે આ પુણ્ય ને પાપ સમાન છે? કે જે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા કરે છે, સ્વનો અનુભવ કરે છે, સ્વાનુભૂતિ કરે છે. અને એવા મુનિઓ 3 ગુપ્તિથી ગુપ્ત વિતરાગ સમાધિને પામીને ધ્યાનમાં એકાગ્ર થઈ અને પોતાના સ્વરૂપને વારંવાર સ્પર્શે છે, એમાં એકાગ્રતા લીનતા કરે છે, એમની વાત લીધી છે કે એમને માટે પુણ્ય અને પાપ છે તે સમાન છે. એમને માટે એ વાત લીધી છે. તો એમનું એવું માનવું યથાર્થ છે. પણ જે અજ્ઞાની જીવો પરમ સમાધિને પામ્યા સિવાય આત્માનો અનુભવ થયો જ નથી, આત્માને જાણ્યો નથી અને સ્વચ્છંદે કંઈક શાસ્ત્રની વાત કાને પડી ગઈ એટલે સ્વચ્છંદી થઈ ગયા છે, એવા જે અજ્ઞાની જીવો પરમ સમાધિને પામ્યા સિવાય ગ્રહસ્થાશ્રમમાં દાન, પૂજા આદિ શુભ ક્રિયાઓને છોડી દે કે એનાથી ક્યાં ધર્મ થાય છે? ગુરુદેવે તો ના પાડી છે, શુભ ભાવથી ધર્મ થતો નથી. એવું કહેવાવાળા અત્યારે વર્તમાનમાં પણ ઘણા જ છે. કોઈ પણ પ્રકારના બીજા બાહ્ય તપ વગેરે કરતા હોય તો એમ કે તો બાળ તપ છે, ગુરુદેવે એમ કહ્યું છે કે બાળ તપ છે, એનાથી કાંઈ થતું નથી. એટલે એ સંયમ કોઈ પાળતા હોય તો એને વિશે પણ એમ કે સમ્યક દર્શન વિના ક્યાંથી સંયમ આવ્યો? એવું જીવન, સંયમી જીવન જીવતા હોય તો એને માટે પણ એમ કે એનાથી શું થાય છે? એનાથી કાંઈ થતું નથી. અને એમ કરી અને શુભ ભાવને છોડીને અશુભમાં ચાલ્યા જાય છે. એવી શુભ ક્રિયાઓને છોડી દે કે મુનિપણામાં આવશ્યક આદિ ક્રિયાઓને ત્યાગી દે. અથવા તો મુનિને માટે પણ કહે છે, આ ગ્રહસ્થની વાત કરી પછી કહે છે મુનિને પણ, કદાચ મુનિ પણ એ સ્વચ્છંદી થઈ જાય કોઈ રીતે, મુનિપણામાં જે એમને આવશ્યક ક્રિયાઓ છે, જો આવશ્યક હોય છે તો એ જો આવશ્યક ક્રિયાઓને ત્યાગી દે, નગ્ન દિગંબર મૌન 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું, એમાં પછી એમ કે ઠીક છે, એમાં શું ફેર પડી જાય છે? કાંઈ ફેર પડતો નથી. એમ કરીને એ અતિચાર સહિત એવું દ્રવ્યલિંગ થઈ જાય અથવા તો એમાં દોષ આવી જાય. એટલે આવશ્યક આદિ ક્રિયાઓને પણ છોડી દે, જે કરવા યોગ્ય એમની ક્રિયાઓ છે એને પણ છોડી દે છે. તો એ પણ, એટલે પેલા ગૃહસ્થની વાત કરી અને આવા મુનિ પણ જે આવશ્યક ક્રિયાઓને ત્યાગી દે છે, તો તે બે બાજુથી ભ્રષ્ટ થાય છે. યતિ અથવા શ્રાવક પદમાં સ્થિત રહી શકતા નથી, તેથી તેઓ નિંદા યોગ્ય થાય છે અને તેમને દૂષણ આપવામાં આવે છે, એટલે કે એમને દોષી કહેવામાં આવે છે. બહુ સરસ સમાધાન આપ્યું છે. બહુ મોટી વાત કરી દીધી છે. વર્તમાનમાં ઘણા લોકો યત્નાપૂર્વકનું જીવન જીવતા નથી. સંયમી જીવનની વાત કરવામાં આવે તો હસી કાઢે છે, સદાચારની વાત કરીએ છીએ તો એને પણ હસી કાઢે છે. આપણે ધર્મ ધ્યાન આરાધનામાં સદાચારની વાત કરી છે તો કેટલાક લોકોને હજી ગળે ઉતરતું નથી કે જુઓ, અહીંયા તો આ સમયસારમાં સવારે અને સાંજે આ પરમાત્મા પ્રકાશમાં સ્વાધ્યાયની અંદર જે ગુરુદેવે વાત કરી છે એમાં તો એ વાત કઈ આવતી નથી. આ બધું શું? તો એનો ઉત્તર અહીંયા મળી જાય છે કે ભાઈ એમ ન હોય, સ્વચ્છંદી જીવન ન હોય, બધું હોય. જ્યાં સુધી આ તો મુનિની વાત છે કે જે પોતે સમ્યક દ્રષ્ટિ છે અને જેમને એવો 3 કસાયનો અભાવ થયો છે, એને માટે આ વાત લેવામાં આવી છે. બાકી પુણ્યને પાપને સમાન માનવા એ ઠીક નથી. સમ્યક દર્શન પણ થયું ન હોય અને એમ સ્વચ્છંદે વર્તવું ઠીક નથી. શુભ ભાવને છોડીને અશુભમાં જશે તો ઘણું પડવાનું થશે. મનુષ્યની પર્યાય પણ નહીં પ્રાપ્ત થાય. આ બધી વાતનો વિચાર કરવાનો છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, તે આપણે એમના શબ્દોમાં લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 5મો, એના પાના નંબર 184. હવે પ્રવચન સારની જે 77મી ગાથા છે એવી આ 55મી છે. 77ની કીધી છે ને. પુણ્ય પાપમાં વિશેષ ફેર માને અવિશેષ છે, બે એક સરખા છે બંધના કારણ.
છતાં બેમાં વિશેષ માને ઘોર હિણંતી સંસારમાં રખડશે. આ લોકો તો કહે છે કે નહીં, પુણ્ય શુભ ભાવ તો પરંપરા મુક્તિ આપશે. અરે ભગવાન, ભાઈ તને શું થયું? આવી કુબુદ્ધિ ભાઈ નુકસાનકારક છે જીવને. એની શાંતિને બહુ દૂર કરી નાખે છે. आगे जो निश्चय नहीं से पुण्य पाप दोनों को समान नहीं मानता, देखो जो शुभ ने अशुभ भाव बे जेने समान नहीं मानतो, बे हरखा नहीं मानतो, वह मोह से मोहित हुए, ये मिथ्या थी मुंझाई गेला, भ्रमणा पड़ी गेला, संसार में भटकता है. 84 अवतार ભટકશે. તો કે ભવ સિંધુમાં ભટકશે. પુણ્ય ને પાપ બે સમાન છે એમ જે નથી માનતા, वो मिथ्यात्व मोहित हुआ, भ्रमणा में भगवान भ्रमणा में भूलो, भटकશે. નરક ને નિગોદમાં આશે. જો નવી મનાઈ જીવો સમો પુણો વે પાઉ વે દોઈ સોચેવું દુઃખું સંતો. સોચેરું એટલે ઘણો કાળ. દુઃખમ સંતો જે મોહી હિંડઈ લોહી, એ મોહી જીવ હિંડઈ મોહી 84માં હિંડાયો હિંડશે, ભરખડશે. એની વિશેષ વાત કરશે. परमात्मा प्रकाश 55 गाथा. आगे जो निश्चय नहीं से पुण्य ने पाप दोनों को समान नहीं मानता. ये 77 गाथा પ્રવચન સારની છે, એ શૈલી છે. ત્યાં એમ કહ્યું છે 77 ગાથામાં કહ્યું છે ને, પુન છે એ તૃષ્ણાના ઉત્પાદક અને દુઃખનું કારણ છે. પુન છે એના ફળ તરીકે આવે તો ત્યાં તૃષ્ણા ઉત્પન્ન કરે છે અને એ દુઃખનું કારણ છે. એથી પુણ્ય ને પાપમાં બેમાં વિશેષ કંઈ છે નહીં. આ વાત આટલું તો સ્પષ્ટ કથન છે. વ્યવહાર ક્રિયાકાંડનો જે સ્વભાવ કે છે કે પુણ્ય અને પાપ બે સમાન છે, બંધના કારણ તરીકે છે. વ્યવહારે કે છે સત્ય દ્રષ્ટિની નહીમાં નિશ્ચય નહીની દ્રષ્ટિએ બે સમાન છે. વ્યવહારમાં ફેર હો એમ અસત નહીં કે છે. આ તો કેવું છે, પુણ્ય ને પાપ બે ભાવ બંધના કારણ સરખા સમાન છે. એમાં કોઈ ફેર માને કે પુણ્ય ઠીક છે. ઓલો પ્રશ્ન આવ્યો હતો ને કે ભાઈ પુણ્ય ઉપાધિ માને ને પાપને એ માને, તો એટલો તો હું ઠીક છે કે નહીં? પણ એ આત્માની અપેક્ષા એ પાપ હે છે એમ ક્યાં માને છે? એ તો પુણ્યની અપેક્ષા એ પાપ હે એમ માને છે. સમજાણું કાંઈ? એ પ્રશ્ન થયો હતો કે ભાઈ પુણ્ય ઉપાધિ માને પાપને એ માને, એટલું તો સત્ય છે કે નહીં? કે ના, એ તો પુણ્યને ઉપાધિ તરીકે માને છે ને એ અપેક્ષા એ પાપને એ માને છે. આત્માના ભાન ને સ્વભાવના દ્વારા બે સરખા છે એમ એ માનતો નથી. આવી વાત સ્પષ્ટ છે. ભગવાન શુદ્ધ ચૈતન ઘન
એનો સદુપયોગ છે તે મોક્ષનું કારણ છે, અને આ બે અશુદ્ધ ઉપયોગ અશુદ્ધ વેપાર છે. એ બેને સમાન નહીં માનતા. મોહ છે મોહિત એટલે પુનના ભાવમાં મૂર્છાઈ ગયા જાય છે કે ઓહો આ તો ઠીક છે. એ મિથ્યાત્વને કારણે મોહથી પુણ્યમાં ફેર માને છે. मोहित हुआ संसार में भटकता है. आप એનું કહ્યું છું મોઢામાં નહીં, 8મી ગાથા હવે આવશે ને. 8મી પુણ્યનો વૈભવ હોય એ 8મી આવશે. પુણ્યના વૈભવો, આ પુણ્યથી વૈભવ મળે. આ ધૂળ પૈસા બાયડી છોકરા કુટુંબ બધી અનુકૂળતા જાણી. એ પુણ્યને લઈને વૈભવ મળે, વિભવને લઈને મદ થાય. મદ ચડે અંદરથી. અમે પૈસા વાળા, અમે પૈસા. આ ગરીબ માણસ સાધારણને રોતા આવડે નહીં, અને અમે તો વ્યવસ્થા પૂર્વક પુણ્ય બના પેદા કરીએ છીએ. પુણ્ય કારણે અમને અમે પેદા કરીએ છીએ. એવું જે મદ મયણ મય મોહો પછી મતિ ભ્રષ્ટ થઈ જાય છે. પુણ્યના ફળમાં જોવો તો અબજો રૂપિયા, કરોડોની પેદાશો હોય વર્ષની, અબજો રૂપિયા હોય. છે ને અત્યારે આપણા વાણિયામાં બે તો છે અબજ પછી. એક અહીંયા જયપુર શેરશંકર દુર્લભજી ઝવેરીનો દીકરો 8 કરોડ છે એની પાસે છે. મોટાના છોકરા પાસે છે, એટલે બે થઈને 1 અબજ રૂપિયા છે. જયપુર ને આ ગુજરી ગયો ને ભાઈ ગોવા વાળા, એની પાસે 2 અબજ 40 કરોડ. 2 અબજ ને 40 કરોડ, 2 દ્વારસ મારી વાણિયા, 2 થાનકવાસી. પણ ઓલો અંબાજીને માનનારો ગોવા વાળો. ગુણને લઈને વૈભવ મળે, વૈભવથી મદ ચડે ને મદથી મતિ ભ્રષ્ટ થઈ જાય. છે મતિ મોહેણ પામમ તો પૂર્ણમ અમમાહો. આચાર મહારાજ કહે છે કે આવા પાપ ને પુણ્ય અમને ન હો. સમજાણું કાંઈ? સ્વર્ગમાં જવાના છે મુનિ, પણ પહેલેથી નિષેધ કરતા જાય છે અમને પુણ્ય ને પાપના ફળ ન હો. એ મા હો. ભગવાન નિર્લોભી ચૈતન મૂર્તિ, એને છોડીને જે આ પુણ્યનો લોભ છે એ ભાવ ભ્રમણનું કારણ છે એમ કે છે ને. હિન્દથી મોહે આમાં હતું પુણ્ય પછી 70 ઓલામાં 73માં जीव पुण्य ने पाप दोनों को समान नहीं मानता. शुभ ने अशुभ भाव અને પુણ્ય પાપના રજકણો બંધન પડે જળ. એ બેમાં જે સમાનતા, दोनों को समान नहीं मानता. यह जी मोह से मोहित हुआ, ये पुण्य भाव में मिथ्या दृष्टिपणे मोहित થઈ ગયો. સ્વરૂપના સાવધાની છોડી અને પુણ્ય પાપમાં સાવધાની મૂર્છાઈ ગઈ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પુણ્ય પાપના વિકલ્પથી રહિત, એની સાવધાની
મોહિત થઈને થવી જોઈએ. એ છોડીને પુણ્યના ભાવમાં મોહિત થઈને સાવધાની થયો. આટલું તો સ્પષ્ટ છે. હવે આ લોકો કે નહીં, શુભ ભાવ પુણ્યનું કારણ નિમિત્ત છે, સાધન છે. સાધન છે થોડી કે એ તો પુણ્યનું કારણ સંગણને મનુષ્ય આદિ મળે છે એને નિમિત્ત કહ્યું છે. નિમિત્ત પણ એથી ત્યાં આત્મામાં કાર્ય થાય એનાથી એમ નથી. સમજાણું કાંઈ કે ભાઈ મનુષ્યપણું મળ્યું, સંગ્રહણ મજબૂત મળ્યું, નિરોગ શરીર મળ્યું, લાંબુ આયુષ્ય મળ્યું, એ નિમિત્ત કહેવામાં આવે પણ નિમિત્તથી કાર્ય થાય છે આત્માને એમ નથી. નિમિત્ત વસ્તુ છે બીજી એક. કુંભાર ઘડો કરતો નથી પણ કુંભાર નિમિત્ત છે, છતાંય કરતો નથી, કરનારો નથી ઘરાનો. આવી વાત છે. એ તો આપ તો મીમાંસામાં કહ્યું છે ને, પુણ્ય નિમિત્ત કીધું છે. આપ તો મીમાંસામાં પૂતને નિમિત્ત કીધું છે, પણ એનો અર્થ શું? સંગણને મનુષ્ય આદિ મળ્યા છે એ નિમિત્ત કહેવામાં આવે છે, પણ એથી આત્માને ધર્મનો કાર્ય થાય એ નિમિત્તને લઈને એમ નથી. ये जी मोह से मोहित हुआ. શુભ પુણ્યના ભાવમાં મિથ્યાથી મૂર્છાઈ ગયેલા જીવો बहुत काल तक दुख सहता हुआ अनंत काल પુણ્ય ભાવને પોતાના માનીને એમાં સાવધાનથી મોહી ગયો, પ્રભુને ભૂલી ગયો. પોતાનો વિતરાગી સ્વભાવ, સચ્ચિદાનંદ આત્મા, એ શુદ્ધતાનો અનાદર કરી અને શુભ ભાવનો આદર કરીને મોહી ગયો એમાં. એ બહુ કાળ, અનંત કાળ સંસારના દુઃખ ભોગવશે. હવે કેટલું કે આમાં बहुत काल तक दुख सहता हुआ संसार में भटकता है. 84 योनि में भटकसी. भावार्थ यद्यपि जो के असत्य व्यवहार नहीं से द्रव्य पुण्य पाप दोनों का एक दूसरे से भिन्न है. असदभूत व्यवहार नहीं એટલે જૂઠી નહીં દ્રષ્ટિ છે. દ્રવ્ય પુણ્ય એટલે પરમાણુ, દ્રવ્ય પાપ એટલે અસાતાના પરમાણુ. दोनों एक दूसरे से भिन्न है. શું કહ્યું સમજાણું કાંઈ? સાતાવેદનીના પરમાણુ અને અસાતાવેદના પરમાણુ અશુદ્ધભૂત વ્યવહાર નહીં से બે भिन्न है. एक दूसरे से ये अपेक्षा भिन्न है और अशुभ निश्चय नहीं से भाव पुण्य भाव पाप दोनों भी आपस में भिन्न है. અશુદ્ધ નિશ્ચય નથી કેમ કે તો પોતાના પરિણામમાં થાય છે અને દ્રવ્ય ભાવ પુણ્ય જે દ્રવ્યને પુણ્ય પાપ કયા એ તો જડ છે. દ્રવ્ય નહીં, વ્યવહાર નહીં, જે દ્રવ્ય પુણ્ય પાપ એ તો જડ છે. એ વ્યવહાર અસત નહીં, બેમાં ફેર ભિન્ન છે. અને અશુદ્ધ નહીં આત્માની પર્યાયમાં થાય છે. એ અપેક્ષા એ अशुद्ध नहीं पुण्य पाप भाव है न, भाव पुण्य भाव पाप दोनों भी आपस में भिन्न है.
तो भी શુદ્ધ નિશ્ચય નહીં કર. ભગવાનને શુદ્ધ ચૈતન્ય જોવાની દ્રષ્ટિથી જોઈએ તો पुण्य पाप रहित शुद्धात्मा से दोनों ही भिन्न. शुद्ध निश्चय कर पुण्य पाप रहित भगवान तो आत्मा था. शुद्धात्मा से दोनों ही भिन्न हुई. बंध रूप होने से दोनों समान ही है. કથનચિત લાભદાયક છે. કથનચિત અલા એવું સાદવાદમાં ન મૂક્યું. એમ કથનચિત મૂક્યું કે દ્રવ્ય અસદભૂત વ્યવહાર નથી. દ્રવ્ય પુણ્ય ભાવ પુણ્ય જે જળ છે એમાં ભેદ છે. એક સાતા ને અસાતા, જસો કીર્તિ ને અજસ કીર્તિ એવું પરમાણુમાં બંધમાં ફેર છે. અશુદ્ધ નિશ્ચય નહીં, પુણ્ય ને પાપના ભાવમાં ફેર છે. આ શુભ છે એટલે અશુભ છે. અશુદ્ધ નિશ્ચય નહીં. જે નહીં આદરણીય નથી તે નહીં. પણ નિશ્ચય નહીંથી સચ દ્રષ્ટિથી જોઈએ તો અશુદ્ધ નિશ્ચય કહો કે વ્યવહાર કહો, એ વ્યવહાર નહીં જોઈએ તો ભાવ પુણ્ય ને ભાવ પાપમાં ફેર છે. પણ નિશ્ચય નહીંથી જો સચ દ્રષ્ટિથી ભગવાન આત્મા છે, શુદ્ધાત્મા એમ ભાષા દીધી છે. ભગવાન તો પુણ્ય પાપના ભાવ રહિત શુદ્ધ આત્મા છે. એ નિશ્ચય છે. शुद्धात्मा से दोनों ही भिन्न हुए, वे भिन्न है. बंध रूप होने से बे बंध रूप है. पुण्य ने पापना बे भाव ધારી રાખ્યો હોય ને, ધારી રાખ્યો હોય ને એટલે એને એમ થાય કે સાંભળીએ છે એમાં નવું કઈ નથી. સમજાણું? પણ પર્યાય દીઠ નવું થાય છે એ એને મહિમાની ખબર નથી. સમજાણું કાંઈ? શુદ્ધાત્મા છે दोनों ही ન્યાય કર્યું છે. એમાં કથનચિત નથી. शुद्धात्मा से दोनों ही पुण्य ने पापना बे भाव भिन्न भगवान आत्मा से भिन्न हुए. बंध रूप होने से दोनों समान ही है. समझाणु कांई? परमात्मा प्रकाश में प्रवचन सार में कुंकुंदाचार में આવી વાત સ્પષ્ટ છે. એને એમ કે છે કે શુભ ભાવ કરતા કરતા નિશ્ચય થાય. શુભ ભાવને જો વ્યવહાર ક્રિયાકાંડ જે ચરણાન યોગને અનુસારે છે એનાથી થાય લાભ. એમ ન માને તો એકાંત છે એમ કે છે. અહીં કે છે ભગવાન તો કે એકાંત આમ છે. પુણ્ય પાપ પુણ્યના ભાવથી લાભ થાય માને એકાંત મિથ્યા દ્રષ્ટિ છે. સાધન કીધું ના, બાર નિમિત્ત હોય છે એટલું, પણ સાધન એનાથી થાય છે એમ નથી કહ્યું. એ બીજી વાત કીધી છે 85 કડીમાં. એ તો નિશ્ચય બીજ છે, સદભૂત વ્યવહારનો પરિણય છે. એ નિશ્ચયનું બીજ છે. સદભૂત વ્યવહાર નહીં, વ્યવહાર એટલે નિર્મળ પરિણતિ જે છે એ વ્યવહાર છે. એનું નિશ્ચયનું એ બીજ છે. નિશ્ચય પૂર્ણાનંદ થાય એનું એ બીજ છે, કારણ છે. 85 કાયમાં છે ને ખબર છે ને? એ તો આ રીતે છે ત્યાં.
સદભૂત વ્યવહાર એવો જે નિર્મળ પર્યાય એ નીચેનું બીજ છે, પૂર્ણાનંદની પ્રાપ્તિનો એ બીજડું છે. બીજ આ કીધું ને, જ્ઞાન ચેતના અંતર એકાગ્રતા એ કેવળ જ્ઞાનનું બીજ છે. જ્ઞાન ચેતના દ્રવ્યની અપેક્ષા એ વ્યવહાર છે. ત્રિકાળી ભગવાન આત્મા એ અપેક્ષા તો નિશ્ચય મોક્ષ માર્ગે વ્યવહાર છે. એ વ્યવહાર નિશ્ચય કેવળ જ્ઞાનનું બીજડું છે. નિશ્ચય છે કીધું ને, નહીં પર્યાય વ્યવહાર છે. દ્રવ્યની અપેક્ષા એ નિર્મળ પર્યાય મોક્ષ માર્ગ પણ વ્યવહાર છે. પરમાત્મા શીખમાં નથી આવ્યું. નિશ્ચય અક્રિય છે આત્મા ભગવાન, અને મોક્ષ માર્ગ નિશ્ચય છે તે વ્યવહાર છે. મોક્ષ માર્ગ સાધવો એ જ વ્યવહાર છે. નિશ્ચય મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર છે. હા હા હા, ત્યાં છે એ વળી બીજું. આ તો આ શબ્દમાં છે. આજ્ઞમ પદ્ધતિનો વ્યવહાર સહેલો છે માટે લોકો કરે છે. અધ્યાત્મનો વ્યવહાર છે શુદ્ધ પરિણતિને પણ જાણતા નથી. એ જુદી વાત. પણ આ છે શું કહેવાય, મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર, અને શુદ્ધ દ્રવ્ય અક્રિયા રૂપે નિશ્ચય. ત્રિકાળી શુદ્ધ છે તે અક્રિય છે તે નિશ્ચય, અને નિશ્ચય મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર. પરમાત્મા વચ્ચે ને કહો સમ્યક દ્રષ્ટિના વિચાર સાંભળો એમ કરી સમજાણું કાંઈ. અમારે તો સાહેબ નયાતી જ્ઞાન થવું છે. નયાતી જ્ઞાન કેવી કોને કેવી? તો વિકલ્પની અપેક્ષા નયાતી જ્ઞાન. બાકી નિશ્ચય નહીં છે તો યથાર્થ છે. વિકલ્પ રહી છે એમાં નયાતીત ન હાલે. નિશ્ચય નહીં નો આશ્રય કરતા મુક્તિ થાય તે એ નયાતીત નથી. એ તો વિકલ્પનો નહીં છે એનાથી નયાતીત છે. એ દેવાનું પ્રિયા એમ આ લાકડા નો હાલે ત્યાં. નહીં નહીં નહીં, બિલકુલ જુઠ્ઠી વાત છે. એ તો વિકલ્પની નહીંની વાત છે. બાકી નિશ્ચય નહીં આશ્રિત મુનિ વરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એ વિકલ્પ નથી. એ નિર્વિકલ્પ નહીંનો વિષય તેને નિર્વિકલ્પ કીધો ત્યાં. એનાથી મુક્તિ પામે છે. નયાતીત નો અર્થ તો 43માં જે નઈ નિશ્ચયનો વિકલ્પ છે કે હું બંધ છું, રહેવાનો વિકલ્પ છે, નિશ્ચય અબંધ છું અબંધ છું, એને વિકલ્પાતીત કયો છે. સમજાણું? વિતરાગ માર્ગમાં પૂર્વાપર વિરોધ રહિત વાત હોય, ક્યાંય વિરોધ ન હોય, એ રીતે એને નક્કી કરવું પડશે. અને એ રીતે છે. અહીંયા કે છે જો शुद्धात्मा से दोनों ही भिन्न हुए हैं, बंधरूप होने से दोनों समान ही है. निश्चय नहीं ना स्वभावना आश्रय थी જોઈએ તો પુણ્ય ને પાપ બે સમાનથી એ છે, અને સ્વરૂપ છે ઉપાધિ છે, નિશ્ચય નહીં છે, એ વિકલ્પ નહીં. શુદ્ધ આત્મા ઉપાધિ છે એ બીજી નહીં, એ તો નિર્વિકલ્પ નહીં છે. સમજાણું કાંઈ? આવા બધા પ્રકાર આવે. એક નિર્વિકલ્પ નિશ્ચય નહીં ને એક સવિકલ્પ નિશ્ચય. પ્રમાણી સવિકલ્પ ને નિશ્ચય નિર્વિકલ્પ બે છે. પ્રમાણના બે ભેદ છે. ભાઈ આ તો વિતરાગ માર્ગ બાપા ગંભીર છે, ઊંડું તત્વ છે. એ વિતરાગ સિવાય આ વાત ક્યાંય સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત
એ ક્યાંય નથી બીજે. બરાબર. સર્વજ્ઞના વારામાં જન્મ્યા એને ખબર નથી. હા હા. બંધુઓને દોનો સમાન હૈ, એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં બે સમાન છે એમ નથી. અહીંયા તો પુણ્ય પાપના બે ભાવ સમાન છે એમ કેવું છે. અને ન્યાજે કેવું છે કે નિશ્ચય નહીં નો વિકલ્પ ને વ્યવહારનો વિકલ્પ બે છોડવા જેવા છે. એ તો વિકલ્પ છોડવા જેવો છે. નિશ્ચયનો વિષય છે ને નિશ્ચય તે છોડવા જેવું નથી. પણ અંદર વસ્તુ કરે છે એ નિશ્ચય નહીં છે. ત્યાં કે છે હમણાં અંતર સમાધિમાં સ્થિર થાય છે તે નિશ્ચય છે, અને એમાં સ્થિર થયેલો પુનપાપને છોડે છે તે યથાર્થ છે એમ કે છે. શું કીધું સમજાણું કાંઈ? હે ન સમજાય? અચ્છા. એમ કે પુણ્ય ને પાપ બે ભાવ શુભ શુભ છોડવા લાયક છે. એ ક્યારે યથાર્થ થાય કે અંતરદ્રષ્ટિમાં સ્થિરતા થાય સમાધિથી, ત્યારે એને પુણ્ય પાપ છોડવા લાયક કેમ થયા? બરાબર. સમજાણું કાંઈ? આમ પુણ્ય પાપ દ્રષ્ટિમાં છોડવા લાયક છે એટલું કેવું ભલે, પણ અહીં તો દ્રષ્ટિમાં અંદર સ્થિર થાય. હા હા હા. એની સમાધિમાં સ્થિર થાય એને પુણ્ય પાપ છૂટી ગયા છે, એને છોડવા યોગ્ય યથાર્થ ત્યાં છે. કે છે મને સમજાણું કાંઈ? આમ વાત છે ભાઈ, આમાં તો કઈ હાલે એવું નથી. વિતરાગ માર્ગ છે ભાઈ, આ તો સર્વજ્ઞ પરમેશ્વર. કેવળોના કથનો છે, સંતો કથન કરે છે. હા હા હા. समाने इस तरह जैसे सोने की बेड़ी पुण्य भाव એ સોનાની બેડી છે, पाप भाव लोहे की बेड़ी, दोनों ही मंद का कारण है, इससे समान है. इससे सोनानी बेड़ी लोढ़ानी बेड़ी समान है. इस तरह नई विभाग से जो पुण्य पाप को समान नहीं मानता, निश्चय नहीं दृष्टिए पुण्य पाप को समान नहीं मानता, एम के छे. नई विभाग निश्चय नहीं ना भावे स्वभावनो आश्रय करीने जे पुण्य पाप ने सरखा नहीं मानता. हाँ हाँ हाँ. वह निर्मोही शुद्धात्मा से विपरीत ये શું કે છે? જે પુણ્યનો ભાવ છે इस निर्मोही शुद्धात्मा से विपरीत है. हाँ हाँ हाँ. ये मोह कर्म उससे मोहित हुआ. हाँ हाँ हाँ. ये पुण्य भाव ये मोह कर्म છે, એમાં મોહિત हुआ संसार में भ्रमण करता है. हाँ. એક બાજુ આમ કે ને વળી બીજી બાજુ કે સાધન છે. કઈ અપેક્ષા કહ્યું હોય? ત્યાં છે એટલું જ્ઞાન કરાવાય એને સાધન કહ્યું છે. સમજાણું કાંઈ? સાધનમાં કથન બે પ્રકારે, નિરૂપણ. સાધન તો એક જ છે. જેમ મોક્ષ માર્ગનું માર્ગ કહો કે કારણ કહો, મોક્ષ માર્ગનું કારણ તો એક જ છે, નિશ્ચય. પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. મોક્ષ માર્ગ છે એ સ્વભાવને આશ્રય થાય છે, એ એક જ મોક્ષ માર્ગ છે. પણ તેને જોડે રાગની મંદતા, દેવગુરુ શાસ્ત્રીની શ્રદ્ધાદિ હોય છે. એમાં આ સાધનનો એટલે કારણનો આરોપ આપ્યો છે કે વ્યવહાર મોક્ષ માર્ગ છે નહીં. સમજાણું કાંઈ? આવી વાતું હવે ટોટલ મને ઉડાડે છે, બનારસદાસને ઉડાડે. હા હા.
વર્ણીજીને તો મોક્ષ માર્ગ પ્રકાશ પ્રેમ હતો, બહુ વાંચતા ને બહુ. હવે વર્ણીજીનું નામ લઈને એનો જે ઊંધું કરે કે આમ કહી ગયા છે, પણ એ પાછો મોક્ષ માર્ગ પ્રકાશનો વિરોધ કરે. हाँ हाँ हाँ, ऐसा कथन सुनकर कैसा कथन कि पुण्य ने पाप दो ही बंध का कारण है, शुद्धात्मा से भिन्न है, ये अपेक्षा से वो छोड़ने लायक है. नहीं तो पुण्य भाव में दृष्टि क्या रहती है और उसमें सावधान रहते हैं. ये मोह से मोहित हुआ, ये पुण्य पाप में मोहित हुआ, मूर्छाई गयो मिथ्या से संसार में भ्रमण करता है. ऐसा ब्रह्मदत्त चक्रवर्ती કેટલું પુણ્ય મળ્યું હતું. જો 6 ખંડનું રાજ, 96,000 સ્ત્રી, એક સ્ત્રીને 1000 દેવ સેવા કરે, આ પુણ્ય ફળ. એના ફળમાં હાથવી નરકે ગયો. હા હા હા, શું છે? શું કીધું? લખાવીને આવ્યો કે એનો અર્થ શું? એને કર્યું છે કામ માટે લખાવીને આવ્યો હતો? કરવાનો કર્યું છે એને, કરતા થઈને કર્યું છે. લખાવીને આવ્યો માટે કર્યું એમ નહીં. હા 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 હા, કરતા થઈને. રતનના ઢોલીએ સૂતો છું, હીરાના ઢોલિયા, ઢોલિયા શું કે? પલંગ પલંગ. હા 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 હા, 14,000 દેવ, 16,000 દેવ સેવા કરે. આમ ગુરુમતી રાણી એની 1000 દેવ સેવા કરતી. એ વિષયની લોલુપતામાં, ભોગના લોલુપતામાં. હા 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 હા, એ અહીં પલંગમાંથી પડ્યા હાથમી નરકે. બાપુ કુદરતના નિયમમાં કઈ ફેર ન થાય. એક 16,000 દેવ ઉભા રહ્યા, 96,000 સ્ત્રીઓ જંટિયા તાણતી ઉભી રહી, હાલ્યા ગયા. પડ્યા હાથમી નરકે 33 સાગર. બાપુ સાગર કેને કહેવા? હા હા હા, અને એના દુઃખો શું કહેવા? એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કોણ કરે? નિર્ણય કરનારની દ્રષ્ટિ ક્યાં હોય? એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર હોય, એની દ્રષ્ટિ ક્રમબદ્ધ પર્યાય ઉપર ન હોય. એમાં ક્યાંય હાલે એવું નથી કઈ ત્યાં. સત્યના પંથમાં ક્યાંય આગળ હોવું હાલે નહીં. પર્યાયમાં ક્રમબદ્ધ છે દ્રવ્યને, પણ એ ક્રમબદ્ધ પર્યાયમાં છે. એ પર્યાયનો નિર્ણય ક્યાં કરે? પર્યાયમાં પર્યાયને આશ્રય નિર્ણય થાય. હા, અને ચારેય શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે, તો ક્રમબદ્ધ પર્યાયનું તાત્પર્ય વિતરાગતા બતાવવી છે. હા 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 હા, ક્રમબદ્ધ એક શાસ્ત્ર છે ને, સિદ્ધાંત, તો એનો સાર વિતરાગતા છે. તો ક્રમબદ્ધનો સાર વિતરાગતા થાય ક્યારે? કે ક્રમબદ્ધ ઉપરનું રગ છોડીને દ્રવ્ય ઉપર જાય ત્યારે એને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય. એમ વાતું કરે કે એમને આમ ક્રમબદ્ધ એમ ન હાલે. સમજાણું કાંઈ? કહ્યું છું ને કે અમારે 72ની સાલમાં એ ચર્ચા ચાલી હતી મોટી સંપ્રદાયમાં.
72 સાલ. કેટલા વર્ષ થયા? બસ એક જ. મોટી ચર્ચા લીધી. કેવળ જ્ઞાની દીઠું એ પ્રમાણે થશે. એ મારા મૂળચંદ હતા ગુરુભાઈ, બહુ વાતો કરે આખો દી રાત ને. કેવળી દીઠું થશે, આપણે પુરુષાર્થ અત્યારે નહીં કરી શકીએ. કીધું આ કોણ બોલે છે, ક્યાં બોલે છે, શેમાં છે આ વાત? કેવળી દીઠું થશે તો કેવળી જગતમાં છે એની પ્રતીતિ થઈ છે ને, પછી દીઠું થશે. હા હા ભાઈ, તમે એમ વાતું કરવા માંડો એમ ન હાલે. કીધું સર્વજ્ઞ જગતમાં છે ને સર્વજ્ઞ દીઠું એમ થાય પછી પ્રશ્ન. પણ જગતમાં સર્વજ્ઞ છે જેની એક પર્યાયમાં 3 કાળ 3 લોક અનંતા કેવડી જણાય છે. સમય એક છે, સમય નાશવાન છે, છતાં એક સમયની પર્યાયમાં 3 કાળ 3 લોક જાણે એવી પર્યાયની સત્તા જગતમાં છે. એવી સત્તાનો સ્વીકાર કરનાર પછી દીઠું થાય ને ખ્યાલમાં છે. સમજાણું કાંઈ? એ સત્તાનો સ્વીકાર કરનાર જ્ઞાનમાં અંદર ઘૂસી જાય છે. ત્યારે એટલું હતું, દ્રવ્યનું આશ્રય એટલું બધું નહોતું તે દિવસે. આ તો મોતીની વાત છે ને. જેના જ્ઞાનમાં કેવળ જ્ઞાનની પર્યાય છે જગતમાં, એ વાત જેને બેઠી એને ભગવાને ભાવ દીઠા નથી કીધું. એ દેવાનું ગયા કેટલા વર્ષ થયા? તમે 74 થયા, પણ આ એકડ થયા. તમારા 13 વર્ષની ઉંમરે. હા, કઈ ભાની નહીં હોય તે દી તો કઈ જ આંબળ્યું ન હોય. ભણવાના લોલુપમાં. હા 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 ભાઈ, એમ ન હાલે. કેવળ જ્ઞાની દીઠું એમ થાય એમાં પહેલી કેવળ જ્ઞાનની સત્તાનો સ્વીકાર કર્યો છે કે નહીં એને, પછી દીઠું થાય. એનો સ્વીકાર કરવા જાય ત્યાં તો એને જ્ઞાનમાં દ્રષ્ટિ પડી જાય, જ્ઞાનમાં કેવળ જ્ઞાનનો નિર્ણય થઈ જાય. હા હા, એને કેવળ જ્ઞાનીનો જેને નિર્ણય થયો જ્ઞાનમાં, એને ભાવ ભગવાને ભાડ્યા નથી કીધું. સમજાણું કાંઈ? મોટી ચર્ચા લીધી. અમારા ગુરુ હતા એ બિચારા ભદ્રિક હતા. આમ બહુ છાપ, ઘણી છાપ. ભદ્રિક એટલે સાધારણ નહીં, પણ સરળ ને ભદ્રિક ને વ્યાખ્યાન વાંચે છે. હજારો માણસ, 5,000 માણસ. નજર આંખી ઊંચી ન કરે એવી એની કસાઈની મનતા. ક્રિયા સંપ્રદાયની ક્રિયા અપેક્ષા ક્રિયા પણ બહુ સખત ક્રિયા, વરવાની ભિક્ષા. પણ આ વસ્તુ નહીં. વસ્તુ એને આ વાત કેતા બેસી કે આ કાંજી કે છે વાત સાચી લાગે છે, પણ પાછું એને બીજે દિવસે એ ચર્ચા ઉઠી. આ વખતે જયારે એ વિછામાં થયેલી રાતમાં, એ બીજે દિવસે પાળિયાદ ગયા, ત્યાંથી 3 ગાઉ છે. એ હાંજના એમને વિચાર, બિચારો સરળ ભદ્રિક બહુ ને, અને વ્યાખ્યાનમાં એ વાંચે તો લોકો તો તોય થઈ જતા. એવી શાંત પ્રકૃતિને ધીરજ મારે નહીં જોઈ. હવે તમે જાનજીભાઈ ન જોઈએ. 74 ગુજરી ગયા. 74 ગુજરી ગયા. 58 વર્ષ ત્યાં. પછી બપોરના જરીએ એવો પ્રશ્ન ઉઠ્યો એમને પડીને કરતા ને, પડીને કરે ને આજના હવાલ કરતા કરતા એટલે રાતની ચર્ચા થઈ ગયેલી. એટલે કે મૂળચંદજી, તું કે છો એમ હોય તો 5 સમવાય સ્થિત થઈ જાય. એ 5 સમય ને મને નહીં. તું કે છે તે બનવાનું હોય બને, એક બનવાનું હોય બને, તો 5 સમય નિશ્ચય નિયતવાર થઈ જાય, અને એની યારી 5 સમવાય સ્થિત થઈ જાય. એમ નથી. એ વાંધા ઉઠ્યા મોટા અંદર. એ બીજો સાધુ હતો, એ કઈક નહીં
ભગવાને 15 દિશા સ્વભાવ કુમારના એમાં આવે છે ને વિપાક, એમાં આવે છે ને મિથ્યા દ્રષ્ટિ છે, ગ્રસ્ત છે, અને સાધુને હાર પાણી આપીને પરિસંસાર કરે છે, એવો પાઠ છે. ખોટું છે બધું, લખાણ ખોટું. હાર પાણી દે પછી સંસાર હોઈ શકે જ નહીં. પરદ્રવ્યને હાર આપે, વિતરાગને હાર આપે તો સંસાર ઘટે નહીં કોઈ દી, પણ થાય. નાનંદજી એટલે કહ્યું કે આ પ્રમાણે થાય છે. તું કે છે આમ થઈ જાય તો બીજો સાધુ કે પણ એ 15 ભાવ ભગવાનની દિશા શું ઓછો ભાવ થાય? એ હજા મોટી ચર્ચા કીધું એમ નથી. ભગવાનને જેને દીઠું હોય એવું માનતા જેને હોય એને તો ભગવાનની શ્રદ્ધા છે, ને ભગવાનની શ્રદ્ધા છે ને અલ્પજ્ઞ શ્રદ્ધા નીકળીને સર્વજ્ઞ શ્રદ્ધા થઈ છે. એને ભગવાને ભાવ દીઠા જ ન હોય, 1, 2, 2, 4 ભાવ હોય હું જાણું કાંઈ 72 ફાગણ માસની વાત છે. ફાગણ હે दिया था गुरु ने दिया था, तुमको दिया था. પેલો અંદરનું હતું ને, અહીંનું તો ક્યાં હતું, પણ અંદરમાં સંસ્કાર પેલા હતા ને અંદર, એકદમ બડબડિયા બોલતો હતો અંદરથી. જે આ ગાથા છે ને 80, 81, 82 પ્રવચન સામે જૂન જાણી હરિયંતંગ દવત ગુણ તવી, એ ધ્વનિ આવ્યો અંદરથી. વાંચ્યું નહોતું, 78માં વાંચ્યું પ્રવચન સામે. આ 72 ની વાત છે. આવી હતી એ ધ્વનિ અંદરથી આવી હતી. ભગવાનનું જ્ઞાન જેને જાણ્યું અને બેઠું એને ભાવ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ 80મી ગાથા વાંચે ને, જો જાણીએ રંતમ દવત ગુણ પૂજી હરિયંતના દ્રવ ગુણ પર્યાય. પર્યાયમાં કેવું કે નાખ્યું સો જાણીએ અપાણમ, એ આત્માને જાણે એવો જ આત્મા લીધો છે ત્યાં. એકનું જાણીને અંદર ઉભો રહે એમ નહીં. જેને હરિયંતના ગુણ પર્યાય જાણ્યા એ આત્મા મેળવતા આત્માને જાણે છે. અને એને મોહ જાય ખરું લઈ, મોહ જાય, મોહનો નાશ થાય, મિથ્યાત્વનો એને નાશ થઈ જાય છે. મોહ ખરું જાય તસ લઈ, એવું છે ને પાઠ 80 ગાથા છે. અહીંયા એ કે છે 77ની ગાથા જે પ્રવચન સારની, ત્યાં એમ કહ્યું કે હિંડંતી ગૌર સંસારે શુભ શુભ ભાવમાં સમાનતા ન માનતા વિશેષ માને છે, ફેર માને 2 માં. એ ફેર ફદુડીમાં રખડી મરવાનો થઈ જાય. સમજાણું કાંઈ? આ તો બાબુ વિતરાગના મારે છે. તીવ્ર બંધ નહીં, બધું એ વ્યવહાર છે. એ તો બંધમાં હરખા છે. તીવ્ર મંદ એ તો વ્યવહાર નહીં થઈ ગયો. એ તો પેલું કીધું વ્યવહાર નહીં, પણ બંધમાં ફેર છે. પણ બંધનમાં ફેર છે કે એક બંધન રૂપ છે ને એક થોડું અબંધ રૂપ છે. આવી વાત છે. नए विभाग से जो पुण्य पाप को समान नहीं मानता, यह निर्मोही शुद्धात्मा से विपरीत भाषा देखो. શુભ ભાવ એ મોહ ભાવ છે. એમાં જે પોતે ઠીક માને છે એ નિર્મોહી શુદ્ધાત્મા से विपरीत मोह कर्म शुभ भाव, उससे मोहित हुआ, शुभ भाव में मोहित मूर्छाई गया, संसार में भ्रमण करता है. એટલી વાત આવી સરસ લ્યો. ऐसा कथन सुनकर प्रभाकर भट्ट बोला. श्री से प्रश्न करो, यदि ऐसा ही है तो कितने परम तत्व परमतवादी गुण का समान मानकर स्वच्छंद हुए रहते हैं. पुण्य हो के पाप हो स्वच्छंद में रहे थे પછી તો એ પણ તમે કહો છો એવા કહેવાય ને. કેમ નથી? સાંભળ,
पुण्य पाप को समान मानकर हैं, स्वच्छंद हुए रहते हैं, उनको तुम दोष क्यों देते हैं? तब योगींद्र देव ने कहा, जब शुद्धात्मानुभूति स्वरूप શુદ્ધાત્મા છોડવા લાયક છે એવી દ્રષ્ટિને સ્થિરતા થઈ એમ કે છે. પુણ્યનો ભાવ છોડવા લાયક છે એ ભાવ ધારણામાં ન રહ્યો કે છે, અનુભવમાં આવ્યો અંદર. શું કે છે? યોગેન્દ્ર દેવ ને તુમ કેમ કીધો શિષ્ય, આપને કીધો. તું દોષ ક્यों દેતી? તો બસ એમાં હું છું. તું એટલે તમે, તું એટલે એકંદરી એક વચન નથી ગઈ. તમે આમ દોષ લો એમ કે છે. આપ કહો કે તમો કહો એક જ શબ્દ છે. तुम दोष क्यों देते हो? ये तो विशेष स्पष्टीकरण માટે पूछे शिष्य प्रभाकर भट्ट से. तब योगींद्र देव ने कहा, शुद्धात्मानुभूति स्वरूप, शुद्ध स्वरूप भगवान आत्मा यानी अनुभूति स्वरूप अनुभव में आया 3 गुप्ती से गुप्त मन वचन कया से रहित होकर स्वरूप में दृष्टि लगाकर स्थिर हुआ. वितराग निर्विकल्प समाधि को पाकर और एक दृष्टि ने शांति को पाकर ज्ञान में मग्न हुई. एक आड़े पुण्य पाप को संगम जानते જોયું. स्वभावમાં વિતરાગ ભાવે શાંતિ સમાધિ में लीन તે કાળે પુણ્ય પાપ છોડવા લાયક એમ જાણ્યું. સમ્યક દર્શનમાં જે સ્થિર થયો ત્યારે એને પુણ્ય પાપ છોડવા યોગ્ય જાણ્યું એમ કે છે. સમજાણું કાંઈ? હે એમ કે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવે ઘણા ન્યાય સમજાવ્યા છે અને આ ગાથા ઉપર હજી વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. સુખના